સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં નવસારી જિલ્લા ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ બિનહરીફ બેઠકો મેળવ્યા બાદ ચૂંટણી પરિણામોમાં ઐતિહાસિક જીત નોંધાતા આજ ભવ્ય વિજય ઉત્સવ યોજાયો હતો। આ પ્રસંગે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે સર્કિટ હાઉસથી સભા સ્થળ સુધી બાઇક રેલીનું નેતૃત્વ કર્યું હતું। રેલી દરમિયાન કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિજેતા ઉમેદવારોનું ઉત્સાહભેર અભિવાદન કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકા, ગંડેવી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોમાં ભાજપે જબરદસ્ત બહુમતી સાથે વિજય મેળવ્યો છે। આમ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપે નવસારી જિલ્લામાં 238માંથી 210થી વધુ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે। આ જીત બાદ આયોજિત શહેરના બી.આર. ફાર્મ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલે તમામ વિજેતા ઉમેદવારો પર પુષ્પવર્ષા કરી તેમનું સન્માન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો। સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં પક્ષ માટે નિષ્ઠા અને સમર્પણ સાથે સતત કાર્ય કરતા રહેવાની અપીલ કરી હતી। તેમણે કહ્યું કે આ જીત કાર્યકર્તાઓની મહેનત અને જનતાના વિશ્વાસનું પરિણામ છે, જેને આગળ પણ જાળવી રાખવું જરૂરી છે। આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ સાથે ભાજપ અગ્રણીઓ સાથે વિજેતા ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય।